નમસ્કાર. ઇકબાલ રાંધનપરા. ઘાંચી યુવા સંગઠન ગ્રુપ દ્વારા આગામી સમયમાં જે સમાજના બાળકો માટે ચોપડા વિતરણનું કાર્ય થવાનું છે, તેની માટે તમામ ઘાંચી સમાજના આગેવાનો, યુવા સંગઠનના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન કે કોઈ પણ પરિસ્થિતિની અંદર બાળકોને આગળ શિક્ષણની અંદર લઈ જવા માટે, એમને પ્રોત્સાહન કરવા માટે સંગઠન ખૂબ સારું કામ કરી રહ્યું છે. ઇનામ વિતરણ પણ કરી રહ્યા છે, ચોપડાનું કામ પણ કરી રહ્યા છે. ગરીબ દર્દીઓ હોય તો એમની પણ સેવાઓ કરી રહ્યા છે. સમૂહ લગ્ન પણ ખૂબ સુંદર રીતે ઘાંચી સમાજ દ્વારા કરવામાં આવ્યા. ઘણી બધી રીતે આપણો સમાજ ખૂબ સારું કામ કરી રહ્યો છે. વાત કરવી છે આજે બપોરે જે ફૈઝલભાઈ દ્વારા વિડીયો મૂક્યો એના ઉપર. એમણે જે કીધું કે હજી પણ એવા ઘણા બધા યુવાનો છે જે આ બધા ટેન્શનમાં જીવી રહ્યા છે. એમને બહાર લાવવા માટે આપણે કેવા પ્રયત્ન કરવા. અલ્લાહ એ યુવાનોને જન્નત નસીબ કરે જે હમણાં થોડાક સમયમાં જ અલ્લાહના દરવાજે પહોંચી ગયા, અલ્લાહના ઘરે પહોંચી ગયા. કહીએ તો હજી તો ઉંમર ખૂબ નાની હતી. એમના મા બાપ ની ઉપર તો શું વીતતી હશે એ તો એમને જ ખબર છે. આપણે તો ફક્ત એમને આશ્વાસન આપી શકીએ છીએ, બીજું કશું કરી નથી શકતા. પરંતુ જે બની ગયું છે એને તો આપણે હવે બદલી નથી શકવાના, પણ ન બને એની માટે થોડાક પ્રયત્નો દરેક વ્યક્તિએ કરવા પડશે. તો જ આપણા યુવાનો છે એ ખોટા રસ્તે જવા કરતા સારા અને સાચા રસ્તે વળે. ફૈઝલભાઈ ઘણા બધા મુદ્દાઓ મૂક્યા હતા, એની પાછળના કારણો. તો આ યુવાનોને મારે એટલું કહેવું છે કે તમે કાંઈ પણ કરો છો ત્યારે ખાસ કરીને તમારા મા બાપ, જેણે તમને, ખાસ કરીને તમારી માં, જેણે આપણને 9 મહિના એમના પેટની અંદર રાખીને જન્મ આપ્યો છે, કેટલું દુઃખ સહન કરીને આપણને જન્મ આપ્યો છે, આપણને મોટા કરવામાં પોતાની જિંદગી ખર્ચી નાખી હોય, અને જ્યારે એ મા બાપને સુખ શાંતિનો સમય આવવાનો હોય, મા બાપ એવું વિચારતા હોય કે મારો દીકરો કે દીકરી મોટા થઈને અમને ટેકો આપશે, પણ એ જ યુવાન જ્યારે આવી રીતને મૃત્યુ પામે ત્યારે એમની શું દશા થતી હશે. મારે આ યુવાનોને કહેવું છે કે તમે જે રસ્તે, જે ખોટા રસ્તે જઈ રહ્યા છો એમાં કોઈ દિવસ સુખ, કોઈ દિવસ મળવાનું નથી. નશો, વ્યસન, ઓનલાઈન ગેમિંગ, આ બધી જ વસ્તુઓ તમને ધીમે ધીમે મૃત્યુના દરવાજા સુધી જ લઈ જાય છે. એટલું યાદ રાખજો. કોઈ પણ બાબતે શોર્ટકટ પૈસા કમાવાની જે પદ્ધતિ તમારા મનમાં ઘૂસી ગઈ છે ને, એ અયોગ્ય છે. કારણ કે કોઈ રીતે એવી રીતે પૈસા કમાઈ શકાતા નથી. હા, કર્જ થાય, પણ કર્જ ક્યારે થાય અને કેવો કર્જ, આપણા સમાજના લોકો પણ આપણને સાથ આપે.
આપણા ઘણા બધા ભાઈઓ પણ સાથ આપે, પણ કેવા કર્જમાં કે તમે કાંઈક બિઝનેસ કર્યા હોય, ખોટ જાય, કોઈ એવી આર્થિક કટોકટી આવી અને ખોટ જાય, તમે ઘરમાં પ્રસંગો ઉકેલ્યા હોય અને તમારી ઉપર કર્જ થાય, તો ચોક્કસ તમને કોઈક મદદરૂપ બને. પણ આવા ઓનલાઈન ગેમિંગની અંદર તમે જે પૈસા વેડફો છો તે ખરેખર આ યુવાનો આમાંથી જાગૃત બને. કારણ કે એની પાછળ આપણા મા બાપને જે ભોગવવું પડે છે એ તો વર્ણવી શકાય એવા શબ્દો જ નથી. તમે તો તમારું આ ઓનલાઈન ગેમની અંદર પૈસા બગાડીને બસ પૂરું કરો છો. પણ ભૂલો થાય છે, એમાંથી જ આપણને રસ્તાઓ મળતા હોય છે. પણ આપણા આ સમાજના જે યુવાનો છે, ખાસ કરીને ઘણા બધા એવા છોકરાઓ છે જેમને જોઈએ તો એમના મા બાપે ગાડીઓ આપી દીધી છે, થોડા અમથા રૂપિયા કમાય એટલે એમને ખૂબ જ રીતે પ્રોત્સાહન આપતા હોય છે. એમની એક પણ કુટેવ ઉપર એમના મા બાપ ધ્યાન નથી રાખતા અને પછી પસ્તાવાનું પણ મા બાપને જ હોય. એટલે દરેક મા બાપને મારી વિનંતી છે કે પહેલી ફરજ આપણી છે, તમારી છે, કે તમે તમારા મા બાપ, તમે તમારા દીકરા દીકરીઓની જે ટેવો છે, ખાસ કરીને દીકરાઓ જે મોડા આવવું, ઘરેથી ગમે ત્યારે કીધા વિના જવું, ક્યાં જવું એવું પૂછવામાં પણ દીકરાઓ આપણી ઉપર અકળાઈ જતા હોય અને આપણે બી જઈએ કે દીકરો કંઈક કરી બેસશે, તો પાછળ તો એ કંઈક કરી જ બેસવાનો છે. તો એની પહેલા જ આપણે એને અટકાવી દઈએ તો હું તો સમાજના એવા આગેવાનોને પણ કહેવા માંગુ છું અને વાલીઓને પણ કહેવા માંગુ છું કે આવા આગેવાનો જે આપણા બાળકોને સાચો રસ્તો દેખાડતા હોય ને, એવા આગેવાનોની એક ટીમ બનવી જોઈએ. અને આવા આગેવાનો જ્યારે આપણા બાળકને રોકે ને ટોકે ને, ત્યારે વાલી તરીકે આપણે બાળકનો નહીં પણ આવા આગેવાનોનો સાથ આપવો જોઈએ. જ્યારે બાળક તમારા કહિયામાં ન હોય ને, ત્યારે આ ટીમને તમારા ઘરે બોલાવીને તમારા બાળકને ઠપકો અપાવવો જોઈએ. કારણ કે ઠપકો એ હંમેશા કડવો હોય પણ એમનું પરિણામ ખૂબ સારું. અને કહેવત છે, પારકીમાં જ કાન વીંધે. એટલે બહારનો કોઈક વ્યક્તિ આવીને સમજાવશે, કહેશે, તો તમારા બાળકની અંદર પણ થોડીક સમજ આવશે. હું તો આપણા જે હાફિઝો છે, મૌલાનાઓ છે, જે કારી સાહેબો છે, એમને પણ કહેવા માંગુ છું કે જુમ્માની અંદર કે જ્યારે તમે ગશ્ત કરવા જાઓ છો, જ્યારે તમે મુલાકાત કરવા માટે જાઓ છો, તો આવા પણ યુવાનોની મુલાકાત ગોઠવીને એમને સુધારવા માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ, એમને સમજાવવા જોઈએ. પછી ના સમજે તો એ એમના કિસ્મતની વાત છે, પણ આપણે જો પ્રયત્ન કરશું, ચોક્કસ 1-2% આપણને સહકાર મળશે. અને આવા 1-2 યુવાનો આપણી વાત માનશે તો પણ એ ખૂબ સારી બાબત કહેવાય. કર્જ કરવો સહેલો છે, પણ કર્જ કાઢવો બહુ અઘરો છે. અમે પણ આ બધા રસ્તામાંથી પસાર થઈ ગયા છે, એટલે જ આજે તમારી વચ્ચે કહીએ છીએ કે અઘરું છે. અને ત્યારે જો તમે નહીં સમજો તો ભોગવવાનું તમારે, તમારા પરિવારને જ છે. મારે આવા યુવાનોને ખાસ કહેવું છે કે વ્યસન કરો એ કેટલી હદે યોગ્ય છે અને કેટલું કેવું વ્યસન આવા બાળકો આજે આપણા કરતા થઈ ગયા છે. ત્યારે આપણા સમાજના આગેવાનોને મારે શું એવું કહેવા કરતા આપણા જ છે અને આપણે જ સુધારવાના છે એવું કામ કરવું પડશે. હું તો એવું પણ જોઉં છું કે ઘણી બધી એવી આપણી સોસાયટીઓ છે ને, ત્યાં ગેટ ઉપર
10 વાગ્યા પછી 10:30 વાગ્યા પછી સોસાયટીના જે બુઝુર્ગો હોય કે સોસાયટીના જે મોભીઓ હોય ને ખુરશી નાખીને બેઠા હોય છે અને સોસાયટીનો કોઈ પણ દીકરો બહાર જતો હોય ને તો એને ટોકે છે, રોકે છે અને પાછો તગડી મૂકે છે. એની પાછળનું એક જ કારણ કે આપણો દીકરો ખરાબ રસ્તે ન ચડે, આપણો દીકરો ખરાબ સંગતે ન ચડે, આપણો દીકરો ખરાબ ટેવે ન ચડે. હા, થોડોક સમય એને ખોટું લાગશે, થોડોક સમય એને નહીં ગમે, પણ ન ગમે, ખોટું લાગે, ભલે લાગે, લાગવા દો. ઠપકો આપો, ખીજાવો, મારવાના નથી, પણ પ્રેમ આપવાનો છે. પણ પ્રેમ પણ એટલો બધો નથી આપવાનો કે એ પ્રેમ આવી રીતને આપણા યુવાનોનો જીવ લે. આવા યુવાનો, ખાસ મારા ભાઈઓ, તમે લોકો બહુ નાની ઉંમરે આવા બધા જે રસ્તે ચડી ગયા છો ત્યાંથી પાછા વળો. આપણે 5 ટાઈમની નમાજ પઢીએ જ છીએ, આપણે કુરાન પઢીએ જ છીએ, આપણે રોજાઓ રાખીએ જ છીએ, બધું જ કરીએ છીએ, તો કેમ આપણાથી આ બધી ભૂલો થઈ રહી છે? એની પાછળનું કારણ છે કે આપણે એને અમલમાં નથી મૂકતા. અને કોઈ પણ કામ હોય ને એને અમલમાં મૂકવું જોઈએ. આપણા મૌલાનાઓ પણ ખૂબ મહેનત કરે છે, આપણા બાળકોને મદ્રાસાઓમાં આપણે મોકલીએ છીએ, અને છતાં પણ આપણા બાળકો આવી નાની નાની ઉંમરે જ્યારે મૃત્યુ પામતા હોય ને ત્યારે લાગણીઓ ખૂબ દુઃખી થાય અને દુઃખ લાગે. કારણ કે આપણો ભાઈ છે, આપણો તરવૈયો યુવાન આવી રીતને જતો રહે આપણી વચ્ચેથી. એટલે આપણા આ સમાજના આગેવાનો, સમાજના લોકો, આ યુવાનોના મા બાપો અને દરેક વ્યક્તિએ આમાં સાથ આપવો પડે. જેમ આપણે કોઈ પણ ડોનેશન લખાવવાનું થાય તો આપણે કેમ પૈસાઓ 100 નહીં તો 200, 200 નહીં તો 300 ને કોઈ પણ રીતને ભેગા કરી દઈએ છીએ, એમ જ આમાં પણ સાથ સહકારની જરૂર છે. અને એ સાથ સહકાર હશે તો આપણા યુવાનો બચશે. આપણા યુવાનો બચશે ને તો એનાથી વધારે સારી બાબતો કાંઈ નથી. રોડ ઉપર ગમે તેમ ગાડીઓ ચલાવવી, ગમે ત્યાં ગાડીઓ પાર્કિંગ કરીને ખોટી આપણી હોશિયારીઓ કરવી, આ વસ્તુ ગેરવ્યાજબી છે. અને આપણો ઇસ્લામ ધર્મ તો આને સ્વીકારતો જ નથી. આપણો ઇસ્લામ ધર્મ એટલો પવિત્ર છે, એટલો પાબંદ છે કે આપણે પાણી પણ બેઠા બેઠા પીએ છીએ. તમે એ તો વિચારો. અને આપણો યુવાન આવા વ્યસને ચડે, જેને તો આપણે જોવું પણ હરામ હોય. અડવાની વાત તો એક બાજુ છે, આવા લોકોની સાથે બેસવું પણ ગુનો છે. અને આપણો યુવાન આવા વ્યસનો કરતો થઈ ગયો છે, ત્યારે મારે આ બધા યુવાનોને ખાસ કહેવું છે કે સમય છે હજી, જાગી જાઓ. જો આ સમય જતો રહેશે, કારણ કે આપણે નાની નાની વાતોને મનમાં નથી લેતા, એનાથી કશું નથી થતું એવું મનમાં લઈને બેસી જઈએ છીએ, પણ ખૂબ જ પસ્તાવો થાય છે, ખૂબ જ. અને એ પસ્તાવાનું કારણ પછી આપણે બધા જોઈએ જ રહ્યા છીએ કેવું મળે છે. એટલે મારા ભાઈઓ, મારા વડીલો, મારા ઘાંચી સમાજના મુરબ્બીઓ, આવા યુવાનોનું ધ્યાન રાખો. આવા યુવાનોને સાચા માર્ગે વાળો, સાચા રસ્તે ચડાવો. ચોક્કસ બધા જ યુવાનો આવા નથી, પણ જે છે, જેમને આવી ભૂલો થઈ ગઈ છે, એમાંથી કોઈક ને કોઈક રીતને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. એમને સમજાવો. પૈસો કોઈ દિવસ શોર્ટકટથી બનતો નથી, અને પૈસા શોર્ટકટ બનાવવામાં આપણી જિંદગી શોર્ટ થઈ જાય છે. આપણા મા બાપ
ની જિંદગી ખૂબ હેરાન વેરાન પરેશાની વાળી થઈ જાય છે. આપણી માની કેવી હાલત થઈ જાય છે. આપણા બાપની આંખમાંથી આંસુઓ સુકાતા નથી, એ પણ આપણે સમજતા નથી. એની સેવા કરવાનો મોકો મળે ત્યાં આપણે જ આવું કોઈક ને કોઈક ભૂલ વાળું પગલું ભરી દઈએ છીએ અને જિંદગીભર બિચારા એકલા રહી જાય છે. તમે વિચારો તો ખરી કે એ મા બાપ ઉપર શું ગુજરતી હશે. વિચારો, સમજો, કંઈક સારા કાર્યોની અંદર આગળ વધો. ઘણું બધું મળે છે અને છેવટે મજૂરી કરીએ તો પણ શું વાંધો છે? મજૂરી કરીને પણ આપણું ગુજરાન ચાલે છે. તો પછી આવા બધા રસ્તાઓ ન અપનાવો, ખોટા મોજ અને શોખ ને ટાળો, ખોટી રીતને ખર્ચા ન કરો. જેટલી જરૂરિયાત છે એટલા જ રૂપિયા બગાડો. વ્યાજના 20 ચક્કરમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે. હા, તમારી અંદર તાકાત હોય કમાવાની, કંઈક કરવાની, તો તમે આવા બિઝનેસમાં કે એમાં કંઈક વ્યાજના ચક્કરમાં ફસાશો તો તમારી અંદર જો આવડત હશે તો બહાર નીકળી શકશો, બાકી અઘરું છે. માટે એટલી એક નમ્ર ગુજારિશ છે કે ખોટા ઓનલાઈન ગેમિંગના રસ્તે કે ખોટા વ્યસનોના રસ્તે કે ગાડીઓના ફાસ્ટ ચલાવવાના રસ્તે નહીં ચાલતા. સંગત સારી રાખજો. સૌથી મહત્વનું કારણ જો કોઈ હોય ને તો સંગત છે. અને સંગત જ્યારે ખરાબ થાય છે ત્યારે આપણી જિંદગી ખરાબ થાય છે. માટે સંગત સારી રાખજો. 2 મિનિટની એ મજા આપણા માટે જીવનભર સજા બની જાય છે. 2 મિનિટ એ વ્યસન કરવું આપણને ખૂબ ગમે છે, પણ એ વ્યસન આપણને જિંદગીના જીવવાના આપણા સારા વર્ષોને છીનવી લે છે. આપણા મા બાપના ચહેરા ઉપર ના હાસ્યને છીનવી લે છે. આપણી બેન ના હાસ્યને છીનવી લે છે. એટલે આ બધી જ બાબતો ઉપર વિચાર કરી આગળ વધજો. ખુદા હાફિઝ.